મારશે તકલીફ તો મને બે બાજુથી પડશે મારી વેદના છે ને એ બે બાજુથી મારે સહન કરવી પડશે કદાચ તમે જીતશો અને અર્જુન હારી જશે તો પણ મને વેદના થશે અર્જુન જીતશે અને તમે હારી જશો ને કર્ણ તો મને તો પીડા અને વેદના થશે કારણ કે હું એક માં છું આવી કુંતાજીની ગોળ ગોળ વાતો હતી ને એટલે કર્ણ પૂછે છે કે માં તમે શું કહેવા માંગો છો સ્પષ્ટતાથી તમે કહો તમે ખુલાસાથી વાત કરો ત્યારે માં કુંતા કહે છે કે કર્ણ તમે એક સાંભળો મેં એક વાત છે ને એ તમારાથી છુપાવી છે કર્ણ કહે કે માં કઈ વાત તમે મારાથી છુપાવી ત્યારે કુંતાજી કહે છે કે સાંભળો કર્ણ મેં સૂર્ય ભગવાન ઉપર ઉપાસના કરી સૂર્યએ મને મંત્ર આપ્યા કે મંત્રથી હું ધારું ત્યારે મંત્ર બોલી અને એક બાળકને પ્રગટ કરી શકું આવા સૂર્યએ મને મંત્ર આપ્યો મને આ સૂર્યના વચન ઉપર વિશ્વાસ નતો એટલે એક દિવસ મેં પરીક્ષા કરવા માટે મંત્ર બોલ્યો અને મારે ત્યાં એક બાળકનો જન્મ થયો મને સૂર્યના વચન ઉપર વિશ્વાસ નતો એટલે મંત્રનું પારખું કરવા હું મંત્ર બોલી એમાંથી એક બાળક જન્મ્યું હવે એ સમયે તો મારા લગ્ન થયા નતા એટલે લોક અપવાદના કારણે સંસારમાં મારી બદનામી ન થાય એ માટે એ બાળક હતું એને મેં જળમાં વહેવડાવી દીધું છે અને પછી સમય જતા મને ખબર પડી કે બાળક છે જળમાં વહેવડાવી દીધું પણ એ બાળક એ સમય મૃત્યુ નતું પામ્યું જીવતો હતો એ સમયે બાળકની ભગવાને રક્ષા કરી હતી અને ભગવાન રક્ષા કરે તો કોઈને પણ મારવું શક્ય નથી જાકો રાખે સાઈયા માર શકે ન કોઈ બાલ ન બાંકા હોય ભલે જગ બહેરી હોય જેની રક્ષા ભગવાન કરતો હોય એનો કદાચ આખું જગત શત્રુ હોય ને તોય પણ એનો વાળ વાંકો ન થઈ શકે એ બાળકની ભગવાને રક્ષા કરી એ બાળક જીવતો રહ્યો અને એ બાળક બીજું કોઈ નહીં પણ હે કર્ણ એ બાળક તમે પોતે છો અને તમે મારા છઠ્ઠા દીકરા છો અને આવા જ્યાં વચન સાંભળ્યા ને કર્ણ તો સ્તબ્ધ થઈ ગઈ ને કહેવા લાગે હે બા આ તમે શું કહો છો હું તમારો દીકરો કુંતાજી તમે આ મારાથી કેમ વાત છુપાવી હે માં તમે આટલી મોટી વાત મારાથી છુપાવી છે આ તો તમે મારાથી દગો કર્યો છે કર્ણને ક્રોધ પણ ખૂબ થાય છે અને પશ્ચાતાપ અફસોસ પણ બહુ થાય છે કે મારી માં જણ્યા ભાઈ સામે મારે આજ લડવું પડે છે મારે એના સામે કર્ણને અફસોસ થાય છે અને ક્રોધ થાય છે એ સમય કર્ણ કુંતાજીને કહે છે કે માં હું આજથી આ સ્ત્રી જાતિને શ્રાપ આપું છું કે આ સ્ત્રી જાતિના પેટમાં કોઈ વાત નહીં રહે તમે આટલી મોટી ભયંકર વાત મારાથી છુપાવી મારા ભાઈઓ સાથે મારું યુદ્ધ કરાવ્યું આજ ભાઈઓ સાથે ભાઈને લડાવી દીધા તો હું તમને એવો શ્રાપ આપ્યો કે તમે નહીં પણ કોઈ પણ સ્ત્રીના ઉદરમાં આજથી કોઈ વાત નહીં ટકે અને આ કર્ણનો શ્રાપ આ સ્ત્રી જાતિને મળ્યો અને આજે નિયમ છે કે સ્ત્રીના પેટમાં કોઈ દિવસ કોઈ વાત ટકે નહીં સ્ત્રીના પેટમાં કોઈ દિવસ કોઈ વાત ટકે નહીં બોલો ભાગવત ભગવાન हमारा यजमान છે બચાવથી પધાર્યા છે દરબાર છે પોતે જાતના પણ ખરા અર્થમાં જેને ક્ષત્રિય કહી એવા માણસમાં ગુણ ધર્મ છે બ્રાહ્મણ અને ગાયની રક્ષા કરવી એની આજ્ઞાને પાળવી ખૂબ ખૂબ એમનું પણ અહીં સ્વાગત છે કર્ણે સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો અને આજે પણ જોઈએ છીએ
કે હરેક સ્ત્રી હોય છે એ વાત જ્યાં સુધી પોતાની બે ચાર બેનપણીઓને ન કરે ને ત્યાં સુધી એને મજા નથી આવતી. આ સ્ત્રીનો સ્વભાવ એટલે પેલી સતરાજીત યાદવની પત્નીની જે બેનપણી હતી એ રૂક્ષ્મણીજીની બેનપણી એને આવી અને રૂક્ષ્મણીજીને કીધું કે રૂક્ષ્મણીજી તમે વાત સાંભળી? તો કે ના, શું? તો કે દ્વારિકામાં એવી વાત થાય છે કે કૃષ્ણએ પ્રસેનને મારી નાખ્યો અને કૃષ્ણ એ પ્રસેન પાસે મણી લઈ ગયા અને પોતાનો જે રાજ્ય મહેલ હતો એમાં મણી છુપાવી દીધો. રૂક્ષ્મણીજી કે બેન, કૃષ્ણ છે ને આવું કોઈ દિવસ કરે નહીં. કૃષ્ણ એ વાત રૂક્ષ્મણીજીને કરી કે મહારાજ, આ દ્વારિકામાં આવી વાતો થાય છે, આ હકીકત શું છે? ત્યારે ભગવાન કહે કે રૂક્ષ્મણીજી સાંભળો, મેં આવો કોઈ મણી હરણ કર્યો નથી. હા, એક વસ્તુ સત્ય છે કે મણી મેં સતરાજીત પાસે માંગ્યો હતો, પણ એ સમયે સતરાજીતે મને આપવાની ના પાડી એટલે મેં વાત ત્યાંથી ભૂલીને પૂરી કરી. બાકી મેં પ્રસન્નને માર્યો નથી કે મારી પાસે મણી છે નહીં. આ મારા ઉપર ખોટો આરોપ આવ્યો. એનું કારણ એ છે કે ભાદરવા સુદ ચોથના દિવસે મેં ચંદ્રના દર્શન કર્યા એટલે મારા ઉપર ખોટું કલંક આવ્યું. જો આપણું શાસ્ત્ર એમ કે ભાદરવા સુદ ચોથ છે ને એ દિવસે ચંદ્રના દર્શન કરવાનું. એ દિવસે કદાચ મનુષ્ય ચંદ્રના દર્શન કરે ને તો એના ઉપર ખોટું કલંક, ખોટો હાડ આવે. એના માટે કદાચ ભાદરવા સુદ ચોથના આપણાથી ચંદ્ર દર્શન થઈ જાય, એના માટે ભાદરવા સુદ બીજના દિવસે મનુષ્ય ચંદ્રના દર્શન કરી લેવા. આમ તો હર મહિનાની અજવાળી બીજ હોય ને તે દિવસે ચંદ્ર દર્શન કરવા જોઈએ અને ચંદ્ર દર્શન કરવા જરૂરી છે. દર મહિનાની અજવાળી સુદ બીજ હોય ત્યારે જો ડાયરીમાં પણ હવે તો લખેલ આવે છે કે ચંદ્ર દર્શન. દર અજવાળી બીજના માણસે આ ચંદ્રના દર્શન કરવા જોઈએ. કારણ કે આ બધા પ્રત્યક્ષ દેવ છે. અમુક દેવ એવા છે કે જેને આપણે કોઈ દિવસ જોઈ નથી શકવાના. આ રામ કૃષ્ણ એની કલ્પનાઓ કરી શકીએ. આપણા શું પુણ્ય કે એને પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ. પણ અમુક પ્રત્યક્ષ દેવ એવા છે કે જે આપણાને રોજ દર્શન આપતા હોય. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરુણ, પવન, પાંચ એવા છે કે જે આપણને પ્રત્યક્ષ રોજ દર્શન આપે અને આપણને એની જરૂર એક શ્વાસે શ્વાસે એક દિવસમાં એવો કોઈ દિવસ ન હોય કે આની જરૂર ન પડી હોય. ભગવાન કહે કે મેં ભાદરવા સુદ ચોથના ચંદ્ર દર્શન કર્યું ને એટલે મારા ઉપર આડ આવ્યું. પણ વાંધો નહીં રૂક્મિણી, હું આ મારા ઉપર જે કલંક લાગ્યું ને એ કલંકમાંથી હું મુક્ત થઈશ. ભગવાન એની તપાસ કરી. ભગવાન ગયા છે જંગલમાં જ્યાં પ્રસેન ગયો હતો. જંગલમાં જઈને જોયું ને તો પ્રસેન મરેલો પડ્યો હતો પણ મણી એની પાસે હતો નહીં. ભગવાને જોયું તો ત્યાંથી એક સિંહના પગલા હતા. ભગવાને સિંહના પગલે ચાલ્યા ગયા. આગળ જઈને જોયું તો સિંહ મરેલો પડ્યો હતો અને ત્યાંથી એક રીંછના પગલા ચાલુ થયા. ભગવાને રીંછના પગલે હાલ્યા ગયા તો ગુફા આવી. ગુફાની અંદર જઈને જોયું તો એ જાંબુવાન રીંછની દીકરી જાંબુવતી એ મણીથી રમતી હતી અને કોઈ દિવસ કોઈ પુરુષને નતો જોયો. એટલે જાંબુવંતી ભગવાનને જોઈ અને ગભરાઈ ડરવા લાગ્યા, રાડો પાડવા લાગ્યા. અને આ જાંબુવતી રાડો પાડે છે એ અવાજને સાંભળી જાંબુવાન રીંછ આવે છે અને ભગવાન સાથે યુદ્ધ કરે. જાંબુવાન રીંછ અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. બંને મહાન વીર છે, યોદ્ધા છે, પરસ્પર યુદ્ધ કરે. અને ભાગવતમાં લખ્યું છે કે 27 દિવસ સુધી આ જાંબુવાન રીંછ અને ભગવાન કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું. જાંબુવાન વિચારે છે કે હું આને કેમ પરાસ્ત નથી કરી શકતો. એટલે જાંબુવાન ભગવાન રામના મનમાં ધ્યાન કરે અને જુએ તો જાંબુવાનના અફસોસનો પાર ન રહે. જાંબુવાન જુએ સમાધિમાં, અરે રે, આ તો મારા ઈષ્ટ છે, મારા આરાધ્ય છે, અમારા રામ છે જે આજ શ્યામ થઈને આવી ગયા.
પછી તો જાંબુવાને શરણાગતિ સ્વીકારી લીધી કે મહારાજ મેં તમને ઓળખ્યા નહીં, આ મારો અપરાધ થઈ ગયો। 27-28 દિવસ થયા હું તમારા સાથે યુદ્ધ કરું છું, પણ હું તમને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરજો, મને માફ કરજો। ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનની પૂજા કરી, પછી ભગવાને કીધું કે જાંબુવાન આ મણી છે ને, આ મણી તમે મને આપી દો, કારણ કે આ મણીના લીધે મારા ઉપર ખોટું કલંક આવ્યું છે, મારા ઉપર આરોપ આવ્યો છે, તો મણી તમે મને આપો। જાંબુવાન કહે કે લઈ જાઓ પ્રભુ। જાંબુવાને એ શરણંતક મણી આપ્યો અને કીધું કે અમારી એક દીકરી છે જાંબુવંતી, અમારી દીકરી જાંબુવતી છે, એ પણ મારી મણી છે, તો તમે એનો પણ સ્વીકાર કરો। ભગવાને જાંબુવતી સાથે લગ્ન કર્યા, આ ભગવાનના બીજા લગ્ન થયા। ત્યાર પછી તો ભગવાને જાંબુવતીને લઈ, મણીને લઈ અને પોતાના નગર દ્વારિકામાં આવ્યા। દ્વારિકામાં આવી અને સત્રાજીત યાદવને બોલાવી અને કીધું કે ભાઈ લ્યો આ તમારું સ્વયંતક મણી। આ મણી મેં નતો લીધો, એક સત્ય છે કે મેં તમારી પાસે મણી માંગ્યો હતો, પણ તમે આપવાની ના પાડી એટલે મેં મણી લીધો નતો। આ મણી પ્રસેન લઈ ગયો, પ્રસેનનો વધ સિંહે કર્યો, સિંહે કર્યો, અને રીછ જે જાંબુવાન હતા એમની પાસેથી હું આ મણી લઈ આવ્યો, લ્યો તમે આ મણીને લઈ જાઓ। પણ હવે તો સત્રાજીતને અફસોસ થતો હતો કે અમે ભગવાન ઉપર ખોટું કલંક આપ્યું। એટલે સત્રાજીતે કીધું કે હે કૃષ્ણ, મારે મણી નથી જોતો, એ મણી તમે આપણા દ્વારિકાના રાજ્યનો ઉપયોગ થાય ને એ માટે રાજ્યમાં રાખો। સત્રાજીત યાદવે એ મણી હતો એ દ્વારિકાને પ્રજાને એનો ઉપયોગ થાય, દ્વારિકાને પ્રજાને એનો લાભ મળે એ માટે કૃષ્ણને આપી દીધો। પછી પોતાને ખૂબ અફસોસ થતો હતો, એમ થયું કે હજી કૃષ્ણ મારા ઉપર નારાજ હશે, એટલે પોતાની દીકરી હતી સત્યભામા, સત્રાજીત યાદવની દીકરી હતી સત્યભામા, એના વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સત્રાજીત યાદવે કર્યા। આ ભગવાનના ત્રીજા લગ્ન થયા। અત્યારે આપણે ભગવાનના જે લગ્નની કથા કહી એ 8 લગ્નની, જે ભગવાનની અષ્ટપટરાણી કહેવાય, મુખ્ય 8 રાણી કહેવાય, જેને અષ્ટશક્તિ કહી, અષ્ટપટરાણી કહી। આમ ભગવાનના આ ત્રીજા લગ્ન। ત્યાર પછી એક દિવસ ભગવાન અને અર્જુન ફરતા ફરતા એક નદીના કિનારે આવે। એ નદીને કિનારે એક કન્યા હતી, એ ભગવાન કૃષ્ણ ઉપર તપ કરતી હતી કે માને જો મારા પુણ્ય હોય તો કૃષ્ણ મને પતિ તરીકે મળે, પતિ તરીકે મળે। અર્જુને જઈને પૂછ્યું કે હે દેવી તમે કોણ છો? ત્યારે કહે છે કે હું સૂર્યની પુત્રી કાલિંદી છું, શ્રી કૃષ્ણ મને વર તરીકે મળે એટલા માટે તપ કરું છું। ભગવાન કૃષ્ણને અર્જુને કીધું કે ભગવાન આ તો તમે પતિ તરીકે મળો ને એ માટે તમારા ઉપર તો તપ કરે। ભગવાને ત્યાં જઈ કાલિંદીને તપ મુક્ત કરી અને કાલિંદી સાથે લગ્ન કર્યા। આ ભગવાનના ચોથા લગ્ન કર્યા। પછી ભગવાને નગ્નજીત રાજાની એક કન્યા હતી કે જેનું નામ ભદ્રા હતું, એની સાથે લગ્ન કર્યા। આ ભગવાનના 5મા લગ્ન। પછી ભગવાને પોતાની સગી ફઈની દીકરી સત્યા સાથે લગ્ન કર્યા। આ ભગવાનના 6થા લગ્ન। જો કૃષ્ણએ છે ને પોતાની સગી ફઈની દીકરી સાથે લગ્ન કર્યા, એટલે તે દિવસથી યદુવંશમાં એક નવી પરંપરા થઈ કે ફઈ પાછળ ભદ્રી। આ યાદવો છે ને, યાદવો જે યદુકુળ જેને કહેવાય, યાદવો આ હીર, એમાં એવી પરંપરા છે કે સગા પોતાના ફઈના દીકરી સાથે મનુષ્ય લગ્ન કરી શકે। આ ફઈ પાછળ ભત્રીજી જેને કહે। આ ભગવાનના લગ્નની કથાઓ। પછી તો ભગવાને લક્ષ્મણા સાથે લગ્ન કર્યા। આમ ભગવાનની આ અષ્ટ રાણીઓ સાથે ભગવાને લગ્ન કર્યા। આ ભગવાનની અષ્ટપટ રાણીઓ કહેવાય, અષ્ટપટ રાણીઓ।
रुक्मिणी, जांबुवती, सत्यभामा, कालिंदी, सत्या, मित्रवृंदा, लक्ष्मणा અને ભદ્રા આ 8 રાણીઓ જેને અષ્ટશક્તિ કહેવાય એ 8 રાણીઓ સાથે ભગવાને લગ્ન કરી અને ભગવાનનું આ ગૃહસ્થાશ્રમ જીવન છે એ ખૂબ સારી રીતે ચાલે છે। પછી એક દિવસ નારદ ઋષિને એમ થાય કે હું લોકોના ઘરમાં આગ લગાડું છું, લોકોના ઘરમાં કરિયારા કજિયા કરાવું છું, તો લ્યો ને આજ કૃષ્ણના ઘરમાં એક કજિયો કરો। નારદને આવી ઈચ્છા થઈ એટલે નારદ સ્વર્ગ લોકમાં જાય છે કે જ્યાં એક પારિજાતકનું વૃક્ષ હોય છે। આ પારિજાતકનું એક ફૂલ લઈ આવી અને ભગવાન શ્રી કૃષ્ણને નારદ આપી અને કહે છે કે ભગવાન તમને જે 8 માંથી પ્રિયમાં પ્રિય રાણી હોય ને એને તમે આ ફૂલ આપજો। નારદે ફૂલનો સ્વીકાર, ભગવાને ફૂલનો સ્વીકાર કરી લીધો। ભગવાન આ નારદના છળને કપટને જાણતા નથી એટલે ભગવાને ફૂલ હતું ને એ ફૂલ રૂકમિણીજીને આપ્યું છે। રૂકમિણીજીએ એ ફૂલને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું। નારદે જોયું કે ભગવાને ફૂલ રૂકમિણીને આપ્યું અને ભગવાન નારદને એમ થયું કે હવે બરોબર નહીં લાગશે। એટલે આજે 8 રાણી છે ને 8 રાણીમાં આ સત્યભામા છે ને એ સૌથી વધારે ક્રોધિત છે। ક્રોધી જેનો સ્વભાવ છે, આ ક્રોધિત સ્વભાવના છે સત્યભામા। એટલે નારદ ઋષિ ગયા સત્યભામા પાસે। સત્યભામા પાસે જઈને નારદ કહે કે સાંભળો દેવી, આજે હું સ્વર્ગ લોકમાં ગયો હતો, ત્યાં જઈ અને પારિજાતકનું વૃક્ષ છે, આ પારિજાતકના વૃક્ષમાંથી એક ફૂલ લઈ આવી અને મેં કૃષ્ણને આપ્યું હતું અને કૃષ્ણને મેં આપીને કીધું હતું કે ભગવાન તમને જે રાણી પ્રિય હોય ને એ પ્રિય રાણીને તમે આ ફૂલ આપજો। તો શું કૃષ્ણએ તમને ફૂલ આપ્યું છે? સત્યભામા કહે કે નારદ કેવું ફૂલ, કયું પારિજાતક? પછી તો નારદ તો લગાવી અને ચાલ્યા ગયા। ભગવાન બપોરે પોતાની સભા પૂરી કરી અને સત્યભામાના મહેલમાં આવ્યા। સત્યભામાના મહેલમાં આવ્યા આવી સત્યભામા કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, તમે મને પારિજાતકનું ફૂલ કેમ નથી આપ્યું? અને ત્યારે ભગવાન સમજ્યા કે ધંધા બધા નારદના છે। આ નારદ ઋષિ લગાડી બરોબર નહીં ગયા એટલે ભગવાન તો માયાવી છે, માયાપતિ છે, પોતાની માયાથી એક ખોટું પારિજાતકનું ફૂલ બનાવી અને ફૂલ ભગવાને સત્યભામાને આપ્યા। હવે સમય વીતવા લાગ્યો, થોડાક દિવસો વીત્યા પછી મેં પહેલા કીધું ને કે આ બહેનોનો સ્વભાવ છે કે એકબીજાને વસ્તુ બતાવે। એક દિવસ આ રૂક્મણીજી અને સત્યભામા ભેગા થયા એટલે રૂક્ષ્મણીજી છે ને કૃષ્ણના વખાણ કરતા કરતા કહે કે જુઓ બહેનો, આ ભગવાન કૃષ્ણ કે જેને નારદ ઋષિ પારિજાત હતા અને કહી ગયા હતા કે તમારી સૌથી પ્રિય રાણીને આપજો, પ્રિય રાણીને આપજો, તો કૃષ્ણએ મને પારિજાતકનું ફૂલ આપ્યું। સત્યભામા કહે કે દેવી તમને કઈ રીતે પારિજાતકનું ફૂલ આપે? મને પારિજાતકનું ફૂલ આપ્યું છે। હવે એટલું તો ખાતરી છે કે પારિજાતકનું ફૂલ એક આવ્યું છે। પછી રૂક્ષ્મણીજીએ જોયું તો પોતાની પાસે જે ફૂલ હતું એમાંથી સુગંધ આવતી હતી અને સત્યભામા પાસે જે ફૂલ હતું ને એમાંથી સુગંધ નથી આવતી। खुशबू आ नहीं सकती कागज के फूलों से। कागળના ફૂલમાંથી સુગંધ હોય ને એ સુગંધ ના આવે। સુગંધ કોનામાંથી આવે? તો કે જે સાચું છે એમાંથી આવે। સાચું હોય ને એમાંથી સુવાસ અને સુગંધ આવે। આપણે જોઈએ તો કોઈ માણસ સાચો હોય ને તો સાચા માણસની કદાચ મૃત્યુ થાય ને પછી આપણે જોઈએ તો એની સુવાસ કેટલી ફેલાય।
અને જેની આટલી બધી મોટી સુવાસ ફેલાવી હોય ને તો માની લેવું કે આ માણસ સાચો હતો. ભલે ક્યારેક આપણને કડવા વેણ પણ કદાચ એ વ્યક્તિ બોલી ગયો હોય ને તો માની લેવું કે આ માણસ સાચો હતો. કાગળના બનાવેલા ફૂલ છે ને એ કદાચ